ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે પરિવાર બેગમાં મજાનો મસ્ત મોટું અને કૃષ્ણ ભગવાન સ્વાગત છે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને દ્વારકાધીશના દર્શન કરી લો. ને વાગી ગયા છે અટાણે 8:05. સરસ મજાનો રસોઈ બનાવે છે. આપણે ચાલો સરસ મજાનો નાસ્તો કરી લઈએ. સરસ મજાના ભૂખ્યા છે અને જાડો અવાજ નાખતો હશે. સરસ મજાનો નાસ્તો ગરમ દૂધ છે, સાથે મસ્ત ગરમા ગરમ ભાખરી છે. સરસ મજાનો નાસ્તો કરી લો. મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે આપણે ક્લાસીસ જવા નીકળીએ. મસ્ત જો રેડી થઈ ગયા છે. આવતા રહ્યા છે અને વાગી ગયા છે અને 11:30 થઈ ગયા છે. કારણ કે અડધી કલાક તો થાય જ, કારણ કે રિક્ષામાં ને આવ્યું અને હજી આપણો હાથ એવો ને એવો છે. આવ્યા તો લાઇટ નથી. અમારે લાઇટનો બહુ બધો પ્રોબ્લેમ છે. કોને ખબર શું રિપેર કરતા હોય, શું કરવાનું. બધું કામ પણ બાકી છે. કચરું પોતું ઝાપડ ઝૂપડ બધું બાકી છે. એટલે આ કામ મારું છે. એટલે જો રજ કેટલી છે તમે દેખાડી લાદીમાં. ચાલો આપણે બધું કચરું બધું કરી નાખીએ. કપડાં ને એનું કામ કરી નાખ્યું. કપડાં, વાસણ, રસોઈ થઈ ગઈ છે. વાસણ બાકી છે, જમવાનું બાકી છે. વાસણ બાકી છે ને જમવાનું તો બધું કામ કામડે પછી જમવાનું મારે દાદાને મમ્મી 3ને જમવાનું હોય. એટલે રોટલી ને એ તો કરી નાખ્યું છે, ખાલી શાક બનાવવાનું બાકી છે. એટલી વારમાં જો આપણે આવીને મસ્ત મજાના મોઢું લઈને ફ્રેશ થઈ ગયા છે અને કાનમાં ઢાક દેવા ગઈ છે. હું શું બોલું છું ને મને જ નથી સંભળાતું, એવું આમ ઢાક દેવા ગઈ છે. અવાજ આમ ઘોઘરો લાગે છે. અને કાલે અમારા ક્લાસીસમાં સેમિનાર છે ને એમાં મારે એન્કરિંગ સ્પીચ બોલવાની છે. પણ બોલી કેમ છે કે વિચારું છે આજે મારે પ્રેક્ટિસ કરવી પડશે બહુ બધી, ત્યારે હું કાલ સવારે બોલી શકીશ. કારણ કે મને કાલમાં ઢાક દેવા ગઈ છે ને કંઈ બોલાતું જ નથી. એટલે ચાલો અટાણે આપણે સરસ મજાનું કચરું બધું કરી નાખીએ. એ તો કરવું જ પડશે, કારણ રોજનું કામ મમ્મી પછી કેટલું કરે, એટલા માટે થોડીક મદદ તો કરાવવી જ પડે. એટલે સાથે મળીને કરી લે, જલ્દી પતીને 12:30 થાય ને નવરા થઈ જઈને મસ્ત સૂઈ જઈએ. ઘડી પોરો ખાઈને પછી આપણું કામ આપણે કરવાનું છે. કાલનો સ્પીચની એક્ટિંગ કરવાની છે. કેવી રીતના બોલવું, શું બોલવું, અમને ટોપિક આપ્યો છે એ ટોપિક પર બોલવાનું છે. બધા વાલીઓ હશે, સ્ટુડન્ટ હશે, એક ક્વેશ્ચન કરશે, મારે આન્સર દેવાનો છે, એન્કરિંગ છે, બધું સાથે છે મારે. કારણ કે એ મારા ક્લાસીસમાં ખબર નથી કે હું વિડીયો બનાવું છું. પણ સર કહે કે મેં તારો વિડીયો જોયેલો છે, તું કે જે શાળામાં ભણેલી ને. મેં કીધું હા. કે તારે એન્કરિંગ કરવાનું છે, તને આવડે છે. મેં જોયેલું છે કે આપણે યુટ્યુબમાં વિડીયો મૂકતા એન્કરિંગ કરવાનું. અને જો અટાણે ઝઘડો કરે છે બહાર, કારણ કે બધા બેટ બોલ રમે છે ને. બોલ ગરમીના બેટ બોલ રમે ને બધાની ઘરમાં બોલ જાય પછી બાંધે જ ને. ચાલો આપણે પેલા જોઈ લે. એમાં લખી રમે જ છે. ખીજાણા ઘડીક બેસી ગયા શાંતિથી 10 મિનિટ, પાછા હતા એમને વયા ગયા. ઘરમાં વયા જાય એટલે હતું એમને જ શરૂ કરી દે. અને ઘણા કહેતા કમેન્ટમાં આવી ગઈ એવા બધા છે કોણ, તો હું તમને બતાવું છું કે પછવાડે રોડ પછી પછવાડે અને સોસાયટીમાં કેટલાના મીટર તોડી નાખ્યા છે. મીટર ખચોડા અમારા ગાડીને કાચ પણ તોડી નાખ્યા. હવે કેટલું અમે ખીજાય તો છે ને કહેતા કે શરમ ન હોય ને તમે કાંઈ ન હોય. ચાલો આપણે ગયા તેલ લેવા ને આપણે આપણું કામ કરવા મળીએ. કચરું બધું મસ્ત મજાનું કરી નાખીએ. કારણ કે જો હમણાં લાઇટ હોય ને તો અમે બારણું પેક જ કરી દઈએ. કારણ કે જો ડોકરો પાછા છે ને અમે ઓલા પ્લાસ્ટિક બોલથી રમવાનું કે એનાથી તો રમવું નથી. ઓલા લબ્બરના બોલે રમવું. એટલે ઘરે એકવાર તો અમારી ટીવીમાં ખેત રૂમમાં આમ ક્રોસમાં આવ્યો, ગ્રીલ ખુલ્લી હતી. મારા મમ્મી એ કામ કરતા હતા બધું આમ મસાલા હમણાં કરતા.
બોલ અહીંથી આમ આવે ને સીધું કાચ રહી ગયો ટીવીમાં સીધો નીચે રહી ગયો કાચના ટીવીમાં ગયો તો 40,000ની ટીવીનું તો હાવ પથારી ફરી જાય એટલે સમજો તો નહીં તો અમે 3 કલાક બોલા તો આપ્યો જ નહોતો મમ્મીને બોલાવે બધાને બોલાવીને લાવે પછી અત્યારે જો એટલો અમારી શેરીમાં ઘૂંઘો એકી શેરીમાંથી અમારી સોસાયટીમાં એટલો અવાજ થાય છે ને કોને ખબર જો સરસ મજાનું કામ કરી નાખ્યું છે બધું જો મસ્ત કચરું બધું ને સરસ મજાનું થઈ ગયું છે અને જો હવે આપણે કવર ચડાવવાના છે એ તો બપોર પછી અને દાદા પણ જો આવી ગયા છે ગામમાંથી આ શું પડ્યું મજાનું ગાંઠિયાનું શાક બનાવ્યું છે અને સાથે જો મસ્ત મજાની ભાખરી રોટલી બંને છે દાદાને જો મસ્ત મજાનું શાક હવે આપણે આપી દઈએ દાદાને પણ મજા આવે ગાંઠિયાનું શાક ખાવાનું ગાંઠિયાનું શાક અમારે જો સવારે કંઈક ઓછું શાક બન્યું હોય સેવ ટમેટાનું એવું બન્યું એટલે એ તો અમારે મમ્મીને એને ઓછું ભાવે ચાલો પણ દાદાને જમવા આપી દઉં બાબા બે જાવ ના ગાંઠિયાનું શાક ના દાળ નથી ગાંઠિયાનું શાક છે દાળ તો રવિવારે હોય બધા હોય ને તો સેવ ટમેટાનું કર્યું હતું પણ સેવ ટમેટાનું તમને ઓછું ભાવે એટલે ને ચમચી આપું કે હા મઠિયાનું શાક રોટલી છે ભાખરી છે જો બોળિયા ગુંદા જો મસ્ત મજાના થઈ ગયા છે ચાલો આપણે મસ્ત મજાનું જમી લઈએ લાઇટ પણ હજી આવી નથી આપણે મસ્ત મજાના ઉઠી ગયા છે અને 4 વાગે લાઇટ આવી હતી પછી આપણે અંદર આવીએ અને જો અટાણે જો હું ને મમ્મી ને મારી ફ્રેન્ડ ને બધા જો લસણ ફોલવા બેસી ગયા છે એટલું બધું ઝીણું છે ને એટલે ફટાફટ આપણે જે વાતો કરતાં કરતાં ફોલીએ ને એટલે ફટાફટ ફોલાય છે એટલું તો જો અમે કમ્પ્લીટ કરી નાખ્યું છે અને સાથે જો બિસ્કિટ લઈ લીધા છે સાથે ખાવા માટે ટાઈમ પાસ અને જો મસ્ત મજાનું ચાલો આપણે લસણ ફોડી નાખીએ જો જોરદાર પવન છે અમે બહાર વાડામાં બેઠા છે બધું ઉડી જાય એટલો પવન છે કારેલાનું શાક બનાવ્યું છે અને સાથે જો બાજરાના રોટલા કાંદાનો વઘાર કરીને કડવું ન લાગે એટલા માટે પેલા કાંદા કકડાવી અમે કારેલાનું શાક અમને બધાને ભાવે પણ બધા કે છોકરાઓને ભાવે ને પણ તો અમે કેવી રીતના બનાવી રહેશે એટલે તેલ મૂક્યું રાજગીરનો વઘાર કરીને કાંદાનો વઘાર કર્યો પછી એમાં કારેલા આપણે બાફી નાખ્યા હતા કુકરમાં તે નાખ્યું પછી લસણવાળી ચટણી નાખી મસ્ત મિક્સ કરી દેવાનું ગળપણ નાખવાનું હા ગળપણમાં ખાંડ નાખીશું Every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. મસ્ત જમવા બેસી ગયા છે કારેલાનું શાક છે રોટલાનું શાક છે રોટલો છે અને કેરી છે મસ્ત મજાનું આપણે જમી લઈએ
જો ગળું બહુ બળે છે ને એટલે આપણે જો મસ્ત મજાનું હળદરવાળું દૂધ કર્યું છે. બહુ ગળું બળે છે હમણાં તમારે. સરસ મજાની જો મેચ ચાલુ છે ઓલી રૂમમાં. દાદા પણ મસ્ત મજાના સૂઈ ગયા છે. પંચમાં નાખવા છે પણ મમ્મી સૂઈ ગયા છે. ક્યાં મૂક્યા છે મને ખબર નથી. મસ્ત મજાનું હરખાડું ઉકળી જાય લઈને પછી પીએ. મસ્ત મજાનું જો લઈને દૂધ જોર ચાલુ ગયું સસરું. હળદરની ચોખાની રહેતી છે. પાછળ ટીવી ચાલે છે. ગુજરાત અને રાજસ્થાનની મેચ ચાલે છે અને 4 મારી છે. કોને બટલરે મેડી કોને મારી? અને જો લટર મારીને આપણે આવતા રહ્યા છીએ ને આવીને સીધું આપણે હળદરવાળું દૂધ બનાવ્યું છે. મસ્ત મજાનું. ચાલો પહેલાં ઠારી લઈએ અને મેચ જોવાની તો મજા જ આવે. 6 મારી જુઓ તમે. સારું રમે છે બાકી. હવે થઈ જ જશે ને. 30માં 33 કરવાના હતા. 30માં 33 આનંદ હવે કેટલા કરવાના છે? 20 બોલમાં 15 આનંદથી થઈ છે. હજી એકાદી 6 મારી દે પછી નિરાદે રમે એટલે ચાલે. મજા જ આવે. મેચ જોવી કોને ગમે છે કોમેન્ટમાં કહેજો. આપણને મેચ જોવી તો બહુ ગમે છે. ગળું આમ અંદર જાય ને કેવું આમ નિરાશ થાય છે. ચાલો મસ્ત મજાના મેચ જોતા જોતા આપણે પી લઈએ હળદરવાળું દૂધ ને પછી આપણે તમને મળીએ. અને આપણે જો કાલે આપણે ક્લાસીસમાં સેમિનાર છે. તમને કીધું જ છે ને એન્કરિંગ કરવાનું છે, સ્પીચ બોલવાની છે. મને ટોપિક આપ્યો છે. મેં ટોપિક બધું શોધીને રાખ્યો છે. અને મેં વિચાર્યું કે સવારે વહેલી ઉઠીને હું બધું મારું રીડિંગ કરી નાખી. કારણ કે અત્યારે મને હે ને સાવ મજા નથી. કારણ કે હમણાં મને હે ને શરીર બધું તૂટે છે. એડવર્ટાઈઝ તો જો મેચમાં એડવર્ટાઈઝ આવે ને મારો 2 મિનિટે એડવર્ટાઈઝ આવે છે. અને વાગી ગયા છે 11 થઈ ગયા છે. 11માં 5 મિનિટની વાર છે. ચાલો મસ્ત મજાનું હળદરવાળું દૂધ પીતા હોય ને સાથે મેચ ચાલતી હોય ને જોવાની તો મજા જ આવે. ચાલો પછી આપણે તમે મળીએ. મસ્ત મજાની મેચ જોઈ લીધું છે. હવે શું જવું છે. વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ફરીવાર અને કાલ નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ લોકોને મળશે. ત્યારે બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ. બાય.